નમસ્કાર મિત્રો 2025નું વર્ષ પૂરું થઈ ગયું અને 2026નું વર્ષ જે છે આવી ગયું છે અને નવા વર્ષની સાથે સાથે તમે પણ જો નવું રોકાણ કરવા માંગતા હોય તો આજે આપણે એક એવા મ્યુચ્યુઅલ ફંડ વિશે વાત કરવાના છે જે ભારતનો નંબર 1 મ્યુચ્યુઅલ ફંડ તરીકે આપણે ઓળખીએ છીએ અને આ મ્યુચ્યુઅલ ફંડ એટલા માટે નંબર 1 કહી શકાય મિત્રો કે અત્યાર સુધી જે છે એનું પરફોર્મન્સ જે છે એ લાજવાબ રહ્યું છે। અત્યાર સુધી જે ઓન એન એવરેજ રિટર્નની વાત કરીએ તો 19.5 થી 20% રિટર્ન આપ્યું છે। મંદીના માહોલની અંદર પણ એ રિટર્ન જે છે આપ્યું છે। બીજી વસ્તુ કે આ ફંડ જે છે તો એ 200થી પણ વધારે કંપનીઓમાં રોકાણ કરે છે અને એકલી ભારતની કંપનીઓમાં નથી રોકાણ કરતો પરંતુ વિદેશની કંપનીઓમાં પણ રોકાણ કરે છે અને એટલા જ માટે જે છે આ ફંડ જે છે એ વધારે રિટર્ન લોકોને ગ્રાહકોને આપે છે। છેલ્લા 1 વર્ષની વાત કરીએ મિત્રો તો આપણે બધાને ખ્યાલ છે કે 2025માં બહુ માર્કેટની અંદર મંદી રહી છે તેમ છતાં પણ 8% રિટર્ન આ ફંડે આપ્યું છે। છેલ્લા 3 વર્ષની વાત કરીએ તો 23% રિટર્ન આપ્યું છે। છેલ્લા 5 વર્ષની વાત કરીએ આપણે તો 21% રિટર્ન આપ્યું છે અને ઓન એન એવરેજની વાત કરીએ તો 19.5 થી 20% રિટર્ન આપ્યું છે। તો આ ફંડ વિશે આપણે વિગતવાર વાત કરવાના છે મિત્રો કે કયો ફંડ છે અને મિનિમમ એમાં કેટલું રોકાણ કરી શકો છો, મેક્સિમમ તમે કેટલું રોકાણ કરી શકો છો, વચ્ચે તમે પૈસા ઉપાડો હોય તો ઉપાડી શકો કે નહીં, રોકાણ ક્યાં કરવું તમારે, તમામ માહિતી આપણે આ વિડીયોના માધ્યમથી જાણીશું। પરંતુ ફરી એક વખત તમને જણાવી દઉં મિત્રો કે આમાં તમને રોકાણ કરવા માટેની કોઈ સલાહ આપવામાં નથી આવતી, ફક્ત 2026માં તમને એક ઓપ્શન મળી રહે એટલા માટે આપણે વિડીયો બનાવીએ છીએ મિત્રો। તો વિડીયોને લાસ્ટ સુધી જોતા રહેજો। તો ચાલો શરૂ કરીએ। તો વિગતવાર વાત કરીશું મિત્રો આપણે આ દેશના નંબર 1 મ્યુચ્યુઅલ ફંડ વિશે જેણે છેલ્લા 3 વર્ષની અંદર 23% રિટર્ન આપ્યું છે। સાથે સાથે એ પણ વાત કરીશું કે એને દેશનો નંબર 1 મ્યુચ્યુઅલ ફંડ શા માટે કહેવામાં આવે છે અને આજે જે છે તમે 50,000 રૂપિયા રોકી અને આવનારા સમયની અંદર 43 લાખ રૂપિયા જેટલું રિટર્ન કેવી રીતે મેળવી શકો તો એનું પણ આપણે કેલ્ક્યુલેશન કરીશું, કારણ કે અત્યાર સુધી જે પરફોર્મન્સ જે છે તો એના આધારે આપણે કેલ્ક્યુલેશન કરીશું। આપણે ભૂતકાળમાં કેટલું રિટર્ન આપ્યું છે તો એ મેં તમને જણાવી દીધું છે, તેમ છતાં પણ હું તમને શોર્ટમાં જણાવી દઉં કે છેલ્લા 1 વર્ષમાં 8% રિટર્ન આપ્યું છે, છેલ્લા 3 વર્ષમાં 23% રિટર્ન આપ્યું છે, છેલ્લા 5 વર્ષમાં 21% રિટર્ન આપ્યું છે અને ઓન એન એવરેજ વાર્ષિક રિટર્નની વાત કરીએ તો 19.5% રિટર્ન આપ્યું છે। હવે આ આર્ટિકલ જે છે એમાં તમામ માહિતી આ ફંડ વિશે છે તો એની લિંક હું નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં રાખી દઈશ, તો ત્યાંથી તમે ચેકઆઉટ કરી શકશો, બરાબર। પરંતુ પહેલાં એક વખત વિડીયો તમે જોઈ લેશો તો તમને સમજવામાં બિલકુલ સરળ રહેશે। હવે અત્યાર સુધી જે છે 19.5% રિટર્ન આપ્યું છે તો 19.5%નું એક કેલ્ક્યુલેશન તમને કરી દઉં કે માની લો કે આજથી 5 વર્ષ પહેલાં તમે આ ફંડમાં 1 લાખ રૂપિયાનું રોકાણ કર્યું હોત તો આજે એ ફંડની કિંમત થઈ ગઈ હોત રૂપિયાની કિંમત થઈ ગઈ હતી 1 લાખ રૂપિયાની કિંમત 2,43,000 રૂપિયા, મતલબ કે 2.5 ગણા પૈસા તમારા થઈ ગયા હોત। પરંતુ કોઈ પણ મ્યુચ્યુઅલ ફંડની અંદર રિટર્ન જે છે મિત્ર ફિક્સ નથી હોતું, એમાં ઓછા વત્તા મળતું હોય છે, ઓછા વત્તા થતું હોય છે। ફંડનું નામ શું છે મુદ્દાની વાત કરીએ મિત્રો, બધાનો જાણીતો અને બધાએ નામ સાંભળ્યું હશે, તમારું કદાચ થોડું ઘણું રોકાણ પણ હશે, નામ છે પરાગ પરિક ફ્લેક્સી કેપ ફંડ ડાયરેક્ટ ગ્રોથ। હવે આ ફંડ જે છે એ 24 મે 2023ના લોન્ચ થયો હતો। તેની એનએવીની વાત કરીએ, નેટ એસેટ વેલ્યુની વાત કરીએ તો જ્યારે લોન્ચ થયો હતો ત્યારે 10 રૂપિયાથી શરૂઆત થઈ હતી, આજે 95 રૂપિયા છે એક યુનિટની કિંમત છે અને ફંડ સાઇઝ જે છે મિત્રો તમે ખાલી જોઈ શકો છો, AUM એસેટ અંડર મેનેજમેન્ટ જે છે 1,29,799 કરોડ રૂપિયા એની ફંડ સાઇઝ છે, મતલબ કે લાખો કરોડો રૂપિયા લોકોએ આમાં રોકાણ કર્યું છે અને એટલા જ માટે દેશનો નંબર 1 મ્યુચ્યુઅલ ફંડ તરીકે ઓળખવામાં આવે છે। લોકોએ આને 5 સ્ટાર રેટિંગ આપ્યું છે, મતલબ કે કોઈ પણ મ્યુચ્યુઅલ ફંડની અંદર રેટિંગ હોય છે મિત્રો, 3 સ્ટાર રેટિંગ, 4 સ્ટાર રેટિંગ અને 5 સ્ટાર રેટિંગ, તો લોકોએ આને 5 સ્ટાર રેટિંગ આપ્યું છે। એક્સપેન્સ રેશિયોની વાત કરીએ મિત્રો તો ખર્ચની વાત કરીએ તો 0.63% છે, જે બહુ ઓછો કહી શકાય અને કોઈ પણ મ્યુચ્યુઅલ ફંડ હોય તેમાં ઓછો જ હોવો જોઈએ રહે છે। આ ફંડનું 83% રોકાણ દુનિયાની મોટી કંપની જાયન્ટ કંપનીમાં રોકાણ કરે છે જે અમેરિકન કંપની છે। બીજી વિદેશી કંપનીઓની વાત કરીએ મિત્રો આપણે તો તમે જોઈ શકો છો આલ્ફાબેટ છે, ગૂગલ છે, માઇક્રોસોફ્ટ છે, એમેઝોન છે, તો આવી ટેકનોલોજીવાળી જે કંપનીઓ છે તેમાં પણ આનું રોકાણ છે। હવે એમાં અમુક નિયમો પણ છે મિત્રો, કારણ કે કોઈ પણ કંપની જે છે તો એ તમને મતલબ એટલું બધું રિટર્ન આપતી હોય તો એના અમુક નિયમો તમારે ફોલો કરવા પડે। શું નિયમો છે તો કે રોકાણ કર્યાના 1 વર્ષની અંદર જો તમે પૈસા ઉપાડી લેશો તો તમારે 2%નો ચાર્જિસ આપવો પડશે।
2 વર્ષ 1 વર્ષથી 2 વર્ષની વચ્ચે જો તમારે પૈસા ઉપાડશો તો તમારે 1% ચાર્જિસ આપવો પડશે, પરંતુ 2 વર્ષ પછી જો તમે પૈસા ઉપાડવાના હોય તો કોઈ પણ ચાર્જિસ તમારી પાસેથી લેવામાં આવશે નહીં. તો ત્યાર પછી વાત કરીએ ટેક્સની, તો ટેક્સ જે છે એ લાંબા ગાળા, દાખલા તરીકે તમારે 5, 10, 15 વર્ષ માટે તમે પૈસા રોક્યા હોય અને માની લો કે તમારે વાર્ષિક રિટર્ન જે છે, વાર્ષિક વળતર જે છે 1,25,000 રૂપિયા સુધી જે છે, તો ત્યાં સુધી તમને કોઈ પણ ટેક્સ નથી લાગવાનો, જ્યાં સુધી 1,25,000 રૂપિયા તમારા વળતર આવે ત્યારે. પરંતુ 1,25,000 કરતાં પણ વાર્ષિક રિટર્ન જો વધી જાય તો પછી તમારે LTCG ટેક્સ જે છે 12.5% આપવાનો રહેશે, જે લગભગ દરેક મ્યુચ્યુઅલ ફંડની અંદર હોય છે, તો કંઈ નવાઈની વાત ન કહી શકાય. ત્યાર પછી વાત કરીએ મિત્રો કે ભાઈ 200+ કંપનીઓમાં આ ફંડ જે છે એ રોકાણ કરે છે. તેમાંની ટોપ 10 કંપનીઓની વાત કરીએ તો તમે અહીં જોઈ શકો છો HDFC બેંક લિમિટેડ, પાવર ગ્રીડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડ, બજાજ હોલ્ડિંગ એન્ડ ઇન્વેસ્ટમેન્ટ લિમિટેડ, કોલ ઇન્ડિયા લિમિટેડ, ITC, ICIC બેંક, કોટક મહિન્દ્રા બેંક, આલ્ફાબેટ ઇન્ક, મારુતિ સુઝુકી ઇન્ડિયા, ભારતીય એરટેલ, કોલ ઇન્ડિયા અને એમેઝોન. તો આવી સારી કંપનીઓમાં આ ફંડનું રોકાણ છે. જેમ જેમ આ કંપનીઓ જે છે આગળ ગ્રોથ વધતો રહેશે તો તે જ પ્રમાણે તમારા પૈસા પણ ચક્રવૃત્તિ વ્યાજ સાથે વધતા રહેશે. હવે આમાં તમે 2 રીતે રોકાણ કરી શકો છો મિત્રો. એક છે SIP અને બીજું જે છે લમસમ SIP. SIPમાં કેવી રીતના છે, મિનિમમ તમારે 1,000 રૂપિયાથી શરૂઆત કરવાની છે, મતલબ કે 1,000 રૂપિયા તમે શરૂઆત કરી શકો છો. મેક્સિમમ તમારે કોઈ લિમિટ આમાં નથી, પરંતુ 1,000 રૂપિયા તમે કપાવો તો દર મહિને તમારે 1,000 રૂપિયા કપાવવાના રહેશે. તમારા ખાતાની અંદરથી ઓટો ડેબિટ તમારા પૈસા થઈ જશે. બીજું જે છે લમસમ SIP. લમસમ SIP મતલબ કે તમારે ફક્ત એક જ વખત રોકાણ કરવાના હોય છે. માની લો કે 1,000 રૂપિયાથી લઈને તમે લાખો રૂપિયા સુધી તમે રોકાણ કરી શકો છો, પરંતુ જે પ્રમાણે ફિક્સ ડિપોઝિટમાં એક વખત રોકાણ કરો તો તે જ પ્રમાણે તમે આમાં એક જ વખત રોકાણ કરવાના હોય છે અને ત્યાર પછી તમારે લાઈફ ટાઈમ રોકાણ કરવાનું હોતું નથી, પરંતુ તમારે પૈસા બીજા એડ કરવાના હોય તો તમે કરી શકો છો. હવે એક ઉદાહરણથી આપણે સમજીએ મિત્રો કે માની લો કે તમે આજે આ ફંડમાં 50,000 રૂપિયાનું રોકાણ કર્યું છે અને આવનારા સમયની અંદર જે અત્યાર સુધી રિટર્ન મેળવ્યું છે વાર્ષિક 19.5%, તો એ પ્રમાણે 19.5% રિટર્ન મળે તો તમારા 50,000 રૂપિયા કેટલું મોટું ફંડ બની શકે એ હવે આપણે એક ઉદાહરણથી આપણે સમજીએ. તો માની લો કે તમારા 50,000 રૂપિયા 5 વર્ષ માટે તમે રોકાણ કર્યા છે, તો તમને ફક્ત રિટર્ન તમને કેટલું મળી શકે, 71,846 રૂપિયા. ટોટલ રકમની વાત કરીએ તો 1,21,846 રૂપિયા. માની લો કે એ જ પૈસા જે છે 50,000 રૂપિયા 10 વર્ષ માટે તમે રોક્યા છે, તો તમારે એ રિટર્ન કેટલું મળશે, મતલબ કે 50,000નું વ્યાજદર કેટલું મળશે, 2,46,927 રૂપિયા. અને એમાં 50,000 એડ કરીએ આપણા તમારા જે રોકેલા પૈસા હતા તે, તો 2,96,927 રૂપિયા. હવે માની લો કે એ જ પૈસા જે છે 15 વર્ષ માટે તમે રોકાણ કર્યા છે, તો તમારા પૈસા કેટલા બનશે, 6,73,583 રૂપિયા. અને ટોટલ અમાઉન્ટની વાત કરીએ તો 7,23,583 રૂપિયા. એ જ પૈસા જો તમે 20 વર્ષ માટે તમે પૈસા રોકાણ કરો મિત્રો, તો કેટલા પૈસા બની જશે, 6 લાખમાંથી ડાયરેક્ટ 17,13,308 રૂપિયા. અને ટોટલ અમાઉન્ટની વાત કરીએ તો 17,63,308 રૂપિયા. એ જ પૈસા તમે 25 વર્ષ માટે તમે પૈસા રોકો મિત્રો, તો તમે જોઈ શકો છો 17 લાખની જગ્યાએ તમારા કેટલા પૈસા બની જશે, 42,47,023 રૂપિયા. અને ટોટલ અમાઉન્ટની વાત કરીએ તો 43 લાખ રૂપિયાની આસપાસ તમારો અમાઉન્ટ બને છે. કારણ કે તમારા આમાં જે પૈસા જે છે એ ચક્રવૃત્તિની સાથે સાથે તમારા પૈસા વધતા હોય છે, બરાબર. કેવી રીતે ચક્રવૃત્તિ, માની લો કે અહીંયા 15 વર્ષ જે છે તે 7 લાખ રૂપિયા, 7,23,000 રૂપિયા તમારા ટોટલ બનશે, તો 15 વર્ષથી 20 વર્ષની વચ્ચેની વાત કરીએ તો 7 લાખનું જે વ્યાજ જે છે તમને મળશે. મતલબ કે ચક્રવૃત્તિ વ્યાજ જે છે તમને આમાં મળતું રહેશે. જેટલો સમય વધારે આમાં પૈસા રહેવા દેશો તો એટલું રિટર્ન તમને વધારે મળશે. ત્યાર પછી મિત્રો રોકાણ કેવી રીતે કરવું, તો રોકાણ કરવા માટે તમે ઝીરોધા એપ્લિકેશનમાં ડીમેટ એકાઉન્ટ ઓપન કરી શકો છો, ગ્રો છે, એન્જલ છે, આ ત્રણમાંથી કોઈ પણ એક એપ્લિકેશનમાં તમે
ડીમેટ એકાઉન્ટ ઓપન કરો અને ત્યાર પછી તમે કોઈ પણ ફંડમાં રોકાણ કરી શકશો. પરંતુ મારા સજેસ્ટ પ્રમાણે તમે ગ્રો એપ્લિકેશનમાં ડીમેટ એકાઉન્ટ ઓપન કરો, બરાબર, તો તમે એમાં સરળતાથી તમને બધી વસ્તુ સમજાઈ જશે અને સારું છે એનું રિઝલ્ટ પણ. એમાં ખાલી પાન કાર્ડની જરૂર તમારે પડશે, બરાબર. તો આર્ટિકલની લિંક હું નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં રાખી દીધું, ત્યાંથી તમે ચેકઆઉટ કરી શકશો. આમાં કોઈ રોકાણ કરવાની સલાહ નથી આપવામાં આવતી મિત્રો. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક જરૂરથી કરી લેજો, શેર કરજો અને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો.